રહ્યા છે કે જ્યાં ઇન્દિરા સર્કલ સિટી બસ અકસ્માતનો મામલો કોન્ટ્રાક્ટર દ્વારા આરએમસીને દબાવવાનો ક્યાંક પ્રયાસ થતો હોય તેવું જાણવા મળ્યું। 224માંથી 142 સિટી બસ અને બીઆરટીએસ બસ બંધ કરી દીધી। ડ્રાઈવરોના વાંકે સિટી બસ સેવાને અસર પહોંચી છે। ડ્રાઈવરો પાસે 2 શિફ્ટમાં કામ લેવામાં આવતું હોવાનું સામે આવ્યું છે। ડ્રાઈવરોની અછત સામે આવી આરએમસી દ્વારા 3 કોન્ટ્રાક્ટરને 14.20 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે। રાજકોટના ઇન્દિરા સર્કલ નજીક સિટી બસ દ્વારા અકસ્માત સર્જ્યા બાદ રાજકોટમાં સિટી બસ અને બીઆરટીએસ બસના અનેક રૂટ છે તે બંધ છે અને તેમાં કોન્ટ્રાક્ટ કંપનીની બેદરકારી છે। અનેક જગ્યાએ ડ્રાઈવરોના અભાવના કારણે કેટલાક રૂટ છે તે બંધ કરવામાં છે। મારી સાથે સિટી ઇન્જિનિયર પરેશભાઈ અઢિયા છે, આપણે તેની સાથે વાત કરીશું। સર, જે રીતના ઇન્દિરા સર્કલનો અકસ્માત થયો અને ત્યારબાદ અનેક રૂટ છે તે બંધ છે, શું કહેશો આને લઈને? 16 તારીખે જે ગુજારો અકસ્માત થયો છે ઇન્દિરા સર્કલે, ત્યારબાદ માનનીય કમિશનર સાહેબ દ્વારા એસઓપી પરિપત્રો બહાર પાડેલા છે અને લોકોની સેફટી માટે જે નિયમો એમણે ચુસ્તપણે અમલ થાય તેવી તેમની સૂચના છે। તેના આધારે હાલ આપણી કુલ 234 જે બસો છે ઇલેક્ટ્રિક અને સીએનજીની 100 બસો, બાકીની 134 જે છે આપણી ઇલેક્ટ્રિક બસ, તેમાં 28 બસો જે છે આપણે બીઆરટીએસ રૂટ ઉપર કાર્યરત છે। તે પૈકી આજ રોજ 82 બસ ચાલુ છે, જેમાં 28 બીઆરટીએસ છે તેમાંથી 16 બસ ચાલુ છે। 73 બસો આપણી જે છે એ સીએનજીની બંધ છે ડ્રાઈવરોને કારણે। ડ્રાઈવરોને 8 કલાકથી વધારે નિયમ અનુસાર જે છે ડ્યુટી ન કરવા માટે અત્રેથી ફરજ પાડવામાં આવેલ છે અને જેના કારણે ડ્રાઈવરોને થોડા ઇસ્યુ છે, એમને ડબલ ડ્યુટી કરવાની તેમનો આગ્રહ છે, જે આપણે લોકોની સેફટી માટે કોઈપણ સંજોગોમાં એલાવ કરી શકીએ તેમ નથી અને કરવા માગતા પણ નથી। તો જે અન્વયે ડ્રાઈવરો 73 ડ્રાઈવરો બસ ઉપર ચડ્યા નથી 100 પૈકી સીએનજી બસમાં, અને બાકીના જે છે એ મારી પાસે જે વિગતો છે ઇલેક્ટ્રિક બસની, જે ઇલેક્ટ્રિક બસ 134 ઇલેક્ટ્રિક બસો ચાલે છે એમાં પણ ડ્રાઈવરોના ઇસ્યુ છે। બસ દીઠ 200 કિલોમીટરનો દંડ એજન્સીને કરવામાં આવી રહેલ છે, જે અંદાજે રોજના એક બસ દીઠ 10,000નો દંડ કરવામાં આવી રહેલ છે। લોકોને અગવડતા ન પડે, એક ઝાટકે બસ બંધ ન થાય તેના કારણે બંને એજન્સીઓને અમે હાલ તો ટેન્ડરની જોગવાઈ મુજબ દંડ કરી રહ્યા છીએ અને વધુમાં વધુ રૂટ ચાલુ થાય તેના માટે પ્રેશર કરી રહ્યા છે। સર, ખાસ કરીને જે કંપની તો અત્યારે એવું થયું ને કે અત્યાર સુધી એ ડ્રાઈવરોને ડબલ શિફ્ટમાં કામ કરાવતી હતી અને હવે આગામી દિવસોમાં તમામ રૂટ ચાલુ થાય તે માટેની શું વ્યવસ્થા કરવામાં આવશે? ખાસ કરીને આપણા દ્વારા જે ડ્રાઈવર ડબલ શિફ્ટમાં કરતો હોય તો એમને દંડ કરવામાં આવી રહેલ હતો, પણ આ જ્યારે અકસ્માત થયો છે ત્યારે હવે આપણે એક મુદ્દાનો કાર્યક્રમ કરી અને એમને ખાસ કરી અને એમને એવું જણાવવામાં આવેલ છે કે હવે દંડથી નહીં ચાલે, તમારે એ કરવાની જ થતી નથી। એટલે ખાસ કરીને હવે 8 કલાકથી વધારે કોઈ પણ ડ્રાઈવરે કામ કરવાનું થતું નથી। જે ફરી એકવાર તમામ રૂટ છે તે પુનર્વત થાય તે માટેની તમામ વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી રહી છે। જોકે જે ઇન્દિરા સર્કલ નજીક જે અકસ્માત સર્જાયો અને ત્યારબાદ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કડક વલણ છે તે અપનાવવામાં આવ્યું છે અને જેટલી પણ જે ડબલ શિફ્ટમાં ડ્રાઈવરો કામ કરતા હતા તેમને 8 કલાક જ ફરજિયાત કામ કરવા માટેનું જે નિયમ છે તે કરવામાં આવ્યું છે, જેને લઈને ડ્રાઈવરોની અછત છે તે અત્યારે જોવા મળી રહી છે અને કોન્ટ્રાક્ટ કંપનીને પણ તેમની જે બેદરકારી છે તેને સબબ દંડ ફટકારવામાં આવ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।